એ આદિ દૈવિક સુરતા એટલે સુરત, એ આદિ દૈવિક સુરતની સ્મૃતિ આપો. સુરત એટલે આ સુરત નહીં, સુરત સુરત નાથ તે શુલ્ક દાસિકા, જે પ્રભુ નિત્ય પોતાની સુરતીમાં નિમગ્ન છે. સુરતી પ્રભુ સાથેની રતિ, પ્રભુ સાથેની લીલામાં જે નિમગ્ન છે એવી સ્મૃતિ, એ સુરત. બીજું સુરતાનો અર્થ થાય સુર એટલે દેવ, એટલે કૃપાનાથ મારી લીલાનું જે આદિદૈવિક સ્વરૂપ છે એની સુરતી થાય, એની સ્મૃતિ થાય તો લીલાનું વર્ણન થઈ શકે. અને સુરતાનો ત્રીજો અર્થ કર્યો સુરતા, એટલે સારી રીતે આસક્તિ, સારી રીતે પ્રભુમાં રતિ, ઉત્તમ આસક્તિ વાળો જે પ્રેમ, એ સુરતી. ગોપીજનો કહે છે ને, હે સુરતનાથ, આપ તો ઉત્તમ પ્રકારની રતિ દેવા વાળા છો. અમને સુરતી અર્થાત આપના સ્વરૂપમાં અલૌકિક પ્રેમનું અમને દાન કરો. જો સુરતા મનાનો, ટીકાકારો એક અર્થે કે છે, હે કૃપાનાથ, એવો વ્રજ ભક્તો જેવો, ગોપીજનો જેવો અલૌકિક પ્રેમ મને આપો. મને કૃપા કરીને એવા ભાવનું દાન કરો, તો આપની લીલાને હું ગાઈ શકું. કરો કૃપા, હું કરું વિનંતી, પોતાનો કરી જાણો. હે પ્રભુ, આ સુરતા મને ક્યારે મળશે? કે જ્યારે આપ મને પોતાનો કરીને માનશો. એના બે પ્રકાર અર્થ કર્યા. એક તો મને પોતાનો કરો અને પછી મને જાણો. જ્યાં સુધી આપે મને પોતાનો નથી કર્યો ત્યાં સુધી મારી અંદર અનેક દોષો ભરેલા છે, અને મને કેવલ એ દોષો જ દેખાશે. કારણ કે બુદ્ધિમાં દોષ હોય તો દ્રષ્ટિમાં પણ દોષ આવે. જીવનો સ્વભાવ છે. આમ જલ્દી સારા ગુણો આપણને કોઈના ના દેખાય. આપણો એક એવો સ્વભાવ છે, પોતાના બીલા જેવા દોષોને સંતાડીએ અને બીજાના રાય જેવા દોષો આપણે જોયા કરીએ. પણ એક વસ્તુ યાદ રાખો કે આ જગત ગુણ અને દોષોનું મિશ્રણ છે. ગુણ જોવાની ટેવ પાડો, દોષો જોવાની વૃત્તિ રાખશો તો બીજાના દોષો જોતા જોતા આપણે પોતે દોષના ભંડાર ક્યારે બની જઈશું ખબર સુદ્ધા નહીં પડે. સામાન્ય નિયમ છે કે કોઈની નિંદા કરવા માટે એક આંગળી ચીંધીએ તો 3 આંગળી આપણી પોતાની સામે રહેતી હોય છે. સુરદાસજી જેવા પુષ્ટિ માર્ગના જહાજ ભગવતી કે છે, રે મન અપનો દોષ વિચાર. બીજાના હંમેશા સારા ગુણો જોવા, બીજાના દોષો જોઈને બીજાની નિંદા કરતા પહેલા 100 વાર વિચાર કરી લો કે આપણે શું નખશીખ અણિશુદ્ધ છીએ? આપણે શું જીવનમાં ક્યારે કઈ ખોટું કામ કર્યું જ નથી? તો બીજાના દોષો જોવાનો અધિકાર આપણને કોને આપ્યો છે? આપણે કઈ ન્યાયાધીશ નથી થઈ ગયા. આપણે જ મનથી બધું નક્કી કરી લઈએ. દોષો પોતાના વિચારો, સદગુણો બીજાના જુઓ. બીજાના ગુણો જોશો તો તમે તમારા જીવનમાં સારા ગુણોનો વિકાસ કરી શકશો. ગોપાલદાસજી કહે છે, હું તો અનેક દોષોથી ભરેલો જીવ છું, અને એટલા માટે મારી બુદ્ધિમાં કે દ્રષ્ટિમાં દોષ હોઈ શકે. જો આપ કૃપા કરીને એને દૂર નહીં કરો, મને જ્યાં સુધી પોતાનો નહીં જાણો, જ્યાં સુધી આપ કૃપા કરીને સુરતીનું દાન નહીં કરો, ત્યાં સુધી તો મને દોષો જ દેખાશે. જ્યારે આપ કૃપા કરી અને મને એવી અલૌકિક દ્રષ્ટિનું દાન કરશો, ત્યારે જ બધા અલૌકિક ગુણોનું મને દર્શન થશે. ત્યારે જ આપની અલૌકિક લીલાનું હું ગાન કરી શકીશ. કરો કૃપા, હું કરું વિનંતી, પોતાનો કરી જાણો. આ સંસારમાં તો બધા આપણને પોતાના કહેતા હોય,
આ મારો પતિ, આ મારી પત્ની, આ મારો ભાઈ, આ મારી બહેન, આ મારા મિત્રો, સંસારમાં બધા આપણને પોતાના કરીને પકડવા માંગે છે, પણ એ પોતાનાપણું ત્યાં સુધી દેખાય કે જ્યાં સુધી આપણી પાસેથી સાધી શકાય એટલો સ્વાર્થ સધાઈ જાય. જેવું લાગે કે આ સામેવાળામાં હવે કઈ કસ બાકી રહ્યો નથી, એ પોતાના ક્યારે પારકા કરી દે આપણને ખબર ના પડે. સંસારની રીત છે, સંસારની પારકા ક્યારે પોતાના થઈ જાય, પોતાના ક્યારે પરાયા બની જાય. હે શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ, આપ એવા કૃપાળુ છો કે આપ જેને એકવાર પોતાનો બનાવી લો એનો તો બધો સંસાર પણ છોડાવી દે છો. મોઢું બતાવ્યું કે જો મારું મોઢું તારા મોઢા જેવું છે કે નહીં, જો મારા નખના પંજા તારા પંજા જેવા છે કે નહીં. સિંહના બાળને પોતાનું સ્વરૂપ જ્ઞાન કરાવ્યું. અરે તું તો મારા જેવો સિંહ છે, સિંહનું સંતાન છે, આ જંગલમાં રાજ કરવા આવ્યો છે, તો એ ડરી ડરીને જીવવા માટે નથી આવ્યો. મારો અવાજ પણ તારા અવાજ જેવો છે, તું જોરથી ગર્જના કર. જ્યાં સિંહના બચ્ચાએ ગર્જના કરી બધા જ ઘેટા બકરા ડરીને ભાગ્યા. અત્યાર સુધી જે ઘેટા બકરાની સાથે રહેતો, હવે ને પોતાના સ્વરૂપનું જ્ઞાન થઈ ગયું. એમાં સિંહના બચ્ચા જેવી આપણી દશા છે. કલિયુગમાં આપણો જન્મ કૃષ્ણદાસ મેઘને પણ જે દિન પ્રતિદિન દ્રઢ થાય ને વધે. આજે આપણને ભાવ જાગ્યો ને કાલે પાછો અભાવ આવી ગયો, તે ભાવ ના કહેવાય ક્યારે. એ તો પેલા ઉછાળા મારતો એવી વૃત્તિ છે. સમુદ્રમાં ક્યારે ભરતી આવે ને ક્યારે ઓટ પણ આવે. વાસ્તવમાં શુદ્ધ ભાવ એ છે કે દિન પ્રતિદિન દ્રઢ થતો જાય અને ભાવની વૃદ્ધિ થતી જાય. કૃષ્ણદાસ મેઘને પણ શ્રી આચાર્ય ચરણ પાસે માંગ્યું, કૃપાનાથ એટલી કૃપા કરો કે આપના સ્વરૂપમાં ક્યારે પણ અભાવ ના આવે. એટલા માટે આપણે વારંવાર કહેતા હોઈએ, કૃપાનાથ અમે આપના છીએ, અમે આપના સેવક છીએ. પણ આપ જ્યારે કૃપા કરીને આપના મુખારવિંદથી કહો કે તું મારો છે, ત્યારે અમને પ્રસન્નતા થાય કે આપે આજે કૃપા કરીને અધિકાર કર્યો છે. અને જ્યારે ઠાકોરજી આપણને પોતાનો જાણે, શ્રી વલ્લભ આપણને પોતાનો જાણે, કૃષ્ણદાસજી બહુ સુંદર વર્ણન કર્યું છે. गिरधर जब अपनो करी जाने, ताको मन भक्तन की सेवा, भक्त चरण रज लुभाने. गिरधर जब अपनो करी जाने, प्रभु જ્યારે પોતાનો કરીને જાણે ત્યારે શું કૃપાનું દાન છે. મન વચન અને કર્મથી વૈષ્ણવમાં ભગવત ભાવ પ્રગટ થાય. જ્યારે કોઈ વૈષ્ણવ આપણા ઘરે પધારે ત્યારે એવું લાગે કે એના હૃદય રૂપી સિંહાસન પર બિરાજી અને સ્વયં શ્રી ઠાકોરજી આજે મારા ઘરે પધાર્યા છે. એ ભગવત બુદ્ધિ વૈષ્ણવમાં આવે ત્યારે સમજો કે ઠાકોરજી હવે આપણને સ્વીકાર્યા છે. આપણને પ્રભુમાં પ્રભુ દેખાય, ગુરુમાં પણ પ્રભુના દર્શન થાય અને વૈષ્ણવમાં પણ ભગવત ભાવ આવે. હરિગુરુ વૈષ્ણવ એક કરી જાણે. ત્યારે માનો કે ઠાકોરજી આપણો હાથ પકડ્યો છે. ઠાકોરજી જ્યારે કૃપા વિચારે ત્યારે સૌથી પહેલા કોઈ ભગવદીય વૈષ્ણવનો સંગ કરાવી દે. એ ભગવદી સાથે એવો સંગ કરાવે, એનાથી આપણા ભાવનું પોષણ થાય, એવો ભાવ દ્રઢ થાય કે પછી ક્યારે જીવ વિમુખ ન થાય. એમ ગોપાલદાસજી કહે છે, પ્રભુ આ જન્મનો અંતરાય આપનાથી પડ્યો, હું વિમુખ થયો, આપનાથી દૂર ગયો, પણ આપને કૃપા કરી મારા પર વરસવાનું મન થયું અને ભાઈલા કોઠારી જેવા ભગવદીઓનો મને સંગ કરાવ્યો. ભાઈલા કોઠારી જેવા ભગવદી મારા સસરાજી થયા. એમના સંગથી મારાથી વિખૂટા પડેલા પ્રભુ ફરીથી મને શ્રી ગુસાઈજી સ્વરૂપે પડ્યા. એટલા માટે કહ્યું તે પ્રગટાનું કારણ કહીએ.
જો સુરતામાં નાનો, કરો કૃપા હું કરો વિનંતી, પોતાનો કરી જાણો. આપ કૃપા કરીને હવે મને અપનાવો, મને પોતાનો માનો, અને આપની કૃપાથી એ નિત્ય લીલાની સ્મૃતિ મારી પાછી આવે અને આપની લીલાનું હું વર્ણન કરી શકું.